મિત્રો, હું છું અંકલેશ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો મારું ચેનલ જેનું નામ છે ઇંગ્લિશ ઇન ગુજરાતી. આજના વિડીયોમાં હું તમને ગુજરાતીથી ઇંગ્લિશમાં કેવી રીતે ટ્રાન્સલેટ થાય એ હું વાર્તા સાથે સમજાવીશ. વાર્તા છે બાદશાહ અકબર અને કમનસીબ કપૂરચંદ. દિલ્હી શહેરમાં કપૂરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહેતો હતો. A wealthy merchant named Kapurchand lived in the city of Delhi. Wealthy merchant નો મતલબ થાય છે શ્રીમંત વેપારી. લોકોમાં એવી માન્યતા હતી કે જે પણ સવારના સમયે કપૂરચંદના ચહેરા તરફ જુએ છે તેનો દિવસ ખરાબ જાય છે. There was a belief એટલે માન્યતા. There was a belief among the people that whoever looks at the Kapurchand's face in the morning has a bad day. તેને ખાવાનું પણ નથી મળતું. He doesn't even get the food. એકવાર બાદશાહ અકબરને આ વાતની ખબર પડી. Once Emperor Akbar came to know about this. તેને થયું કપૂરચંદ ખરેખર આવો છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. He thought we must make sure that Kapurchand is really like that or not. અકબરે બીજા દિવસે વહેલી સવારે કપૂરચંદને બોલાવ્યો. The next morning Akbar called Kapurchand. બાદશાહ જાગીને તેના શયનખંડથી બહાર આવ્યો કે કપૂરચંદને જોયો. The emperor got up and came out of his bedroom and saw Kapurchand. તેને આવકાર આપ્યો. He welcomed him. એટલામાં એક દાસી હાફડી ફાફડી ત્યાં આવી. Then a maid came there gasping. તેણે કહ્યું, માલિક, બેગમ સાહિબા એકાએક બીમાર પડ્યા છે, આપને બોલાવે છે. He said or she said, Master, બેગમ સાહિબા has suddenly fallen ill. Suddenly એટલે અચાનક, એકાએક. Fallen ill मतलब કે બીમાર પડ્યા છે. Fallen मतलब કે પડ્યા. Is calling you. તમને બોલાવે છે. બાદશાહ સીધો જનાના ગ્રહમાં ગયો. The emperor went straight એટલે કે સીધો to the જનાના ગ્રહ. જનાના ગ્રહ એટલે સ્ત્રીઓનું રૂમ. જોયું તો બેગમ તાવથી ધ્રુજતી હતી. બેગમ was shivering with the fever. તેણે તરત હકીમને બોલાવ્યો. He immediately called the legitimate. આ દોડાદોડીમાં 10 વાગી ગયા. It was now 10 o'clock in the morning. સવારના નાસ્તોનો સમય ચાલ્યો ગયો. Breakfast time had passed. અકબર જનાના ગ્રહમાંથી બહાર આવ્યો કે એક મંત્રી રાજ્યના અગત્ય કામ માટે એમની રાહ જોતો ત્યાં ઊભો હતો. Akbar came out of the Jananagrah house and a minister was standing there waiting for him to do important work in the kingdom. કામ ખૂબ અગત્યનું હોવાથી અકબર તેની સાથે રાજ દરબારમાં ગયો. Akbar accompanied him to the court as the work was very important. ત્યાં બીજા મંત્રીઓ સાથે કામની ચર્ચા કરી. There he discussed the work with other ministers. આ દરમિયાન એક હુજુરિયા એ આવીને કહ્યું, હુજુરિયો એટલે કે ખાના બનાવો, જમવાનું જે તૈયાર કરે ને એને હુજુરિયા કહેવાય. હુજુર, ભોજન માટે આપની રાહ જોવાય છે. Meanwhile a waitress came and said, Sir, we are waiting for your dinner. હવે આના પછી શું થાય છે કે એ
જાય છે ત્યાં જમવા માટે, ત્યાં બહુ મોડું થતું હોય છે એટલે પછી એનું ખાવાનું ઠંડુ થઈ જાય છે ને પછી એ ત્યાં બગડે છે લોકો ઉપર, અને ખાવાનું ગરમ કરવા માટે કહે છે ત્યાં સુધી એની ભૂખ મરી જાય છે અને આખો દિવસ એને ખાવાનું નથી મળતું. મેં વચ્ચેથી આ વાર્તાને થોડુંક કટ કર્યું છે. રાત્રે પથારીમાં પડ્યા પડ્યા અકબર આજના દિવસનો વિચાર કરવા લાગ્યો. અકબર લેઇંગ ઓન ધ બેડ એટ ધ નાઇટ started thinking about today's day. તેને થયું આજે સવારે કપૂરચંદનું મોઢું જોયું હતું જેનું આ પરિણામ. He thought he saw Kapurchand in the morning. This is his result. મારા જેવા બાદશાહને પણ ભૂખા રહેવું પડ્યું. A king like me had to go to bed hungry. આમ માણસ શહેરના લોકો માટે ખતરનાક છે. This man is dangerous for the people of the city. તેણે અમલદારને બોલાવી હુકમ કર્યો, કપૂરચંદને ગિરફ્તાર કરીને આવતીકાલે ફાંસીએ ચડાવી દો. He called the bureaucrat and ordered, arrest Kapurchand and hang him tomorrow. અમલદારો બીજા દિવસે કપૂરચંદને ફાંસીના માચડા તરફ લઈ જતા હતા. The officers were taking Kapurchand to gallows. gallows એટલે ફાંસીનો ફંડો કે ફાંસીના માચડા. gallows on the next day. બન્યું એવું કે એ વખતે બિરબલ ત્યાંથી પસાર થતો હતો. It happened that Birbal was passing by at that time. કપૂરચંદ તેને જોતા જ તેના પગમાં પડી ગયો. On seeing him, Kapurchand fell at his feet. તે બોલ્યો, બાબુજી, હું વગર વાંકે માર્યો જાઉં છું, મને બચાવો. He said, બાબુજી, I am being killed without a fault. Save me. બિરબલે બધી વાત જાણી લીધી. બિરબલ inquired about all the thing. પછી તેણે ફાંસીના માચડે લટકાવે તે પહેલા શું કરવું તેની સૂચનાઓ આપી. Then he gave instructions on what to do before hanging him. ફાંસીના માચડે પહોંચ્યા પછી અમલદારે કપૂરચંદને પૂછ્યું, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? On reaching the gallows, the officer asked Kapurchand, what is your last wish? કપૂરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી. Kapurchand expressed his desire to personally meet the emperor. એ જ વખતે બાદશાહ જાતે ત્યાં આવી પહોંચ્યો. At the same time, the emperor himself arrived. કપૂરચંદ તેના પગમાં પડી ગયો અને બોલ્યો, જહાંપનાહ, આપે સવારમાં મારું મોઢું જોયું તેથી આપને તકલીફમાં મુકાવવું પડ્યું. Kapurchand fell at his feet and said, Jahanpanah, you saw my face in the morning, so you got into trouble. પણ આપ મારો તો વિચાર કરો, મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું. But you think of me, I also saw your face in the morning. આપને તો આખા દિવસ ભૂખા રહેવું પડ્યું, પરંતુ મારે તો જિંદગી ગુમાવી પડી. You had to starve all the day, but I lost my life. માલિક, આપનું મોં જોનારનું તો નસીબ ખુલી જવું જોઈએ. તેને બદલે જો મને ફાંસી મળે તો લોકો શું કહેશે? Master, the fortune of the one who sees your face should be open. Fortune એટલે નસીબ, should be open એટલે કે ખુલી જવું જોઈએ. Instead of that, તેને બદલે what would people say if I were hanged? લોકો શું કહેશે જો મને ફાંસી મળે તો? અકબર એકદમ વિચારમાં પડી ગયો. Akbar fell in the thought.
તેણે તેને સજામાંથી મુક્ત કર્યો. હી ફ્રીડ હિમ ફ્રોમ ધ પનિશમેન્ટ. પછી હસતા હસતા પૂછ્યું, કપૂરચંદ સાચું કહેજે, તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું ને? ધેન સ્માઇલિંગ હી આસ્ક, કપૂરચંદ ટેલ મી ધ ટ્રુથ, ડીડ બિરબલ ટીચ યુ ટુ સે ધીસ? કપૂરચંદે હા પાડી. પોતાને મુક્ત કરવા માટે તેણે બાદશાહનો આભાર માન્યો. કપૂરચંદ સેડ યસ, હી થેન્ક્ડ ધ કિંગ ફોર ફ્રીઈંગ હિમ. Kapurchand said yes. He thanked the king for the freeing himself. તો મિત્રો આજની આ કહાની હતી, આજની આ વાર્તા હતી. મેં ગુજરાતીને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં તમને સમજાવ્યું છે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો અને આવો જ વિડીયો તમને જોઈતો હોય તો મને કમેન્ટમાં જરૂર લખજો. હું આવા જ વિડીયો તમને તમારા માટે બનાવતો રહીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.